ઓકે, ચાલો મિત્રો, વિદ્યુત વાળા પાઠમાં એક છેલ્લો ટોપિક આપણો બાકી હતો. બસ આજે એની ચર્ચા આપણે કરીએ. અવરોધકોના તંત્રોના અવરોધ. અવરોધકોના તંત્રનો પણ અવરોધ હોય છે. તો જ્યારે આપણે અવરોધોને જોડવાના આવે, બલ્બ એક અવરોધ છે, ઘરમાં પંખો લગાવ્યો છે કે અવરોધ છે, એમાં પણ અવરોધ છે, રેઝિસ્ટન્સ પણ હોય છે. તો એ જે લગાવેલું છે તે અવરોધ છે. એ અવરોધોને આપણે કેવી રીતે જોડવા જોઈએ એની ચર્ચા કરવાની છે. તો આ અવરોધોને આપણે બે રીતે જોડી શકીએ છીએ. એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણને ઇંગ્લિશમાં સિરીઝ એવું કહેવામાં આવે છે અને સમાંતર જોડાણ હોય તો પેરેલલ, એ પ્રમાણે છે. તો આપણે આજે અવરોધકોના તંત્રનો અવરોધ ભણવાના છે. એના સૌથી પહેલા યાદ રાખીએ, અવરોધકોના તંત્રના અવરોધના બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? એક શ્રેણી જોડાણ, બીજું સમાંતર જોડાણ. બધું એક સાથે આપણે ભણવાનું છે. કેવી રીતે છે આના ઉપરથી આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લાક્ષણિકતાઓ પણ જોવાની છે અને એના તફાવત વિશે પણ ચર્ચા કરવાની છે. તમે જોડે જ જોઈ શકો છો કેવી રીતે થાય છે તે. બરાબર છે? સમજજો ધ્યાનથી. તો શરૂઆત કરીએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. સૌથી પહેલું જે ભણવાનું છે તે છે શ્રેણી જોડાણ. શું કહે છે જોજો. આ આકૃતિમાં ધ્યાન આપજો જોડે જોડે તો ખ્યાલ આવે. જો બે કે તેથી વધુ અવરોધોને, આ અવરોધો છે R1 R2 અને R3, એ મારા અવરોધો છે. બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એક લાઈનમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો, આનો છેડા સાથે બીજાનો છેડો સાથે ત્રીજાનો છેડો અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ, આ બંનેનો છેડો અહીંયા આગળ કઈ આવે છે છેવટે? પહેલો અવરોધ, એનો છેડો આમ જોવા જઈએ તો વિદ્યુત ઉદ્ગમ એટલે બેટરી. આ પહેલો છેડો આના છેડા જોડે, બીજો અવરોધનો છેડો, ત્રીજા અવરોધનો છેડો અને એનો છેડો છેવટે કઈ આવ્યો? વિદ્યુત ઉદ્ગમ સાથે, ક્રમશઃ વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયો તો બંધ માર્ગ રચાય છે. તો તેને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે તેવું કહેવાય. સિરીઝ કેવા જોડેલા હોય છે? શ્રેણીમાં જોડેલા છે એવું કહેવાય. બરાબર છે? ફરી એક વખત વ્યાખ્યા બેટા જો બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી બંધ માર્ગ રચાય તો તેઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. આ જોડાણ આખું શું છે? શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણ પરથી આપણે સમતુલ્ય અવરોધ સમજવાનો છે. સમજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો કે જેમના અવરોધો R1 R2 અને R3 છે. જો A અને B વચ્ચે દેખાય છે તમને? R1 R2 અને R3 તેની વચ્ચે છે. A અને B વચ્ચે તેમને શ્રેણીમાં જોડ્યા છે. શ્રેણીમાં જોડેલા છે એકબીજા સાથે એકબીજાનો છેડો. ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહનું વહન અહીંયાથી ચાલુ થઈને અહીંયા સુધી આવે છે. તો જેટલો પ્રવાહ આમાંથી વહેશે એટલો જ આમાંથી અને એટલો જ આમાંથી. બરાબર છે? વધે છે. પરંતુ વોલ્ટેજ V અવરોધના બે છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. વોલ્ટેજ શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલે આનો અર્થ સમજો.
વોલ્ટેજ વહેંચાઈ જાય છે એનો અર્થ શું? એટલે કે જો મેં અવરોધની જગ્યાએ 100 વોલ્ટનો બલ્બ જોડ્યો હોય અને અહીંયાથી બેટરીમાંથી 100 વોલ્ટ જતો હોય તો આ પૂર્ણ પ્રકાશથી નથી પ્રકાશતા. આ ત્રણેયને કેટલું મળે છે? તો અડધું એટલે કે ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. અહીંયાથી 120 નો વોલ્ટ વાળી બેટરીમાંથી 120 જેટલો એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે તો આ ત્રણેયને 40 40 અને 40 જ મળે છે. એટલે પૂર્ણ પ્રકાશથી એ લોકો પ્રકાશિત કરી શકતા નથી. 120 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો મળે કેટલું? 40 40 અને 40. એ જ વસ્તુ કહે છે. જોજો ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ વોલ્ટેજ V દરેક અવરોધના બે છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. જો R1 R2 અને R3 પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે R1 પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, R2 પર V2 અને R3 પર V3 જેટલો હોય તો ટોટલ V ઇક્વલ્સ ટુ V1 V2 V3. અહીંયા સુધી એક વખત ફરીથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1 R2 અને R3 ને એમના અવરોધો છે. જો A અને B વચ્ચે તેમને શ્રેણીમાં જોડેલા હોય તો ત્રણેય અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે, પરંતુ વોલ્ટેજ V વિદ્યુત પ્રવાહ સમાન વહે પરંતુ વોલ્ટેજ જે છે તે શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. દરેક અવરોધોના બે છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. જો R1 R2 અને R3 પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 હોય તો V V1 V2 V3. ત્રણ અવરોધો R1 R2 અને R3 ને એક જ અવરોધ R ગણી લઈએ. R1 R2 R3 એની જગ્યાએ ભેગો કરીને એક જ અવરોધ R ગણો તો તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હશે, કારણ કે ટોટલ જ વહેવાનું છે. આ શ્રેણીમાં જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. બરાબર છે. ત્રણ અવરોધોને મેં R1 R2 R3 ને એક R ગણી લીધું, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તો કેટલો થશે? I જેટલો જ થશે. બરાબર છે. તો આ શ્રેણીના જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય છે. તો ઓહમના નિયમ મુજબ એક વખત દરેક જણ ઓહમનો નિયમ વાંચો. શું હતું? ઓહમનો નિયમ યાદ કરો, વાંચો આગળ. બલ્બમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ તેની પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. R અને V ઇક્વલ્સ ટુ IR. V ઇક્વલ્સ ટુ IR. પરંતુ V એટલે શું? તો ભાઈ અહીંયા આપણે કહ્યું V1 V2 V3. V ઇક્વલ્સ ટુ IR. ઓહમના નિયમ પ્રમાણે આપણે લખીશું. સોરી, ઓહમના નિયમ પ્રમાણે આપણે લખીશું V ઇક્વલ્સ ટુ IR. પરંતુ V ઇક્વલ્સ ટુ V1 V2 V3. સો V1 V2 V ની જગ્યાએ V1 V2 V3 ઇક્વલ્સ ટુ IR. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પડે. V1 ઇક્વલ્સ ટુ IR1, V2 ઇક્વલ્સ ટુ IR2, V3 ઇક્વલ્સ ટુ IR3. તો V1 ની જગ્યાએ મેં શું લખ્યું? IR1, V2 ની જગ્યાએ IR2, V3 ની જગ્યાએ IR3. I કોમન નીકળી ગયું, બધામાંથી I નીકળી ગયું તો R ઇક્વલ્સ ટુ R1 R2 R3. તો કુલ અવરોધનું મૂલ્ય અહીંયા આગળ ખૂબ જ વધી ગયું. માની લો કે આનો અવરોધ 5, આનો અવરોધ 10 અને આનો અવરોધ 15. 5, 10 અને 15. તો જ્યારે એ શ્રેણી જોડાણમાં હોય તો R ઇક્વલ્સ ટુ 5 પ્લસ 10 પ્લસ 15 એટલે 15 ને 10 25 ને 5 30. કુલ અવરોધનું મૂલ્ય કેટલું બધું વધી ગયું. અને આપણે જાણીએ છીએ જેટલો અવરોધ વધારે વિદ્યુત પ્રવાહનું વહન એટલું ઓછું થાય છે. અવરોધ વધારે તો
વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે વોલ્ટેજ ઓછો મળે છે. તો અહીંયા મોટામાં મોટો અવરોધ કેટલો છે 15, એનાથી પણ કુલ અવરોધ શું થઈ ગયો વધી ગયો. જો લખે છે આમ શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવું થઈ જાય છે, જે આમ જોવા જઈએ તો યોગ્ય કહેવાય નહીં. આટલો બધો અવરોધ વધી જાય તો એ વોલ્ટેજ પૂરેપૂરા મળતા. ઓકે, ખ્યાલ આવે આખું બરાબર છે. આ અગત્યનું ધ્યાન આપજો. ફરી એક વખત શ્રેણી જોડાણમાં શું કહેવા માંગે છે તે જુઓ. બે કે વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અને છેવટે તેની સાથે વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી જોડી બંધ માર્ગ રચાય તો તેઓ એકબીજા સાથે શ્રેણી જોડાણમાં જોડાયેલા છે તેમ કહેવાય. અવરોધો R1 R2 અને R3 હોય છે. V1 V2 અને V3 ગણીએ તો V V1 V2 V3. ત્રણ અવરોધો R1 R2 અને R3 ને એક જ અવરોધ R ગણીએ તો તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I હોય તો આને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. ઓહમનો નિયમ શું કહે છે? ઓહમના નિયમ પ્રમાણે V IR. પરંતુ V બરાબર શું? તો V1 V2 V3. આગળ કરીએ તો V1 V2 V3 બરાબર અહીંયા દરેક માટે કરીએ તો V1 IR1, V2 IR2, V3 IR3. I common R R1 R2 ક્લિયર. આનો જ ઉપયોગ આપણે સમાંતર જોડાણમાં કરવાનો છે. પેરેલલ કનેક્શન R2 સિરીઝ કનેક્શન એવું સમાંતર. જો બે કે તેથી વધુ અવરોધોને એક વિદ્યુત ઉદ્ગમ, આ બી બેટરી છે ને, એક વિદ્યુત ઉદ્ગમ ને બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે. જોજો, બે કે તેથી વધુ અવરોધો આ બે છેડા વચ્ચે જોડીશું. જ્યારે અહીંયા શું હતું, આ બે ની વચ્ચે મારે ત્રણ જોડવાના હતા. અહીંયા બી ત્રણ જ જોડ્યા પણ કેવા જોડ્યા છે? શ્રેણીમાં નથી, એકબીજાને શું છે? સમાંતર જોડવામાં આવે તો તેઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. વ્યાખ્યા એક વખત ફરીથી બેટા. જો બે કે તેથી વધુ અવરોધોને એક વિદ્યુત ઉદ્ગમ અને એક વિદ્યુત ઉદ્ગમને, બે કે તેથી વધુ અવરોધોને અને એક વિદ્યુત ઉદ્ગમને બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે તો તેઓ એકબીજા સાથે કેવા જોડાયેલા છે? સમાંતર જોડાયેલા છે તેમ કહેવાય. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગો ઉપલબ્ધ છે. અહીંયા એક જ માર્ગે વહન કરવું પડતું હતું. હવે વિદ્યુત પ્રવાહ R1 માંથી R2 માંથી કે R3 માંથી વહી શકે છે. ઓકે. તથા દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અહીંયા પણ કેવો રહેવાનો છે? સમાન જ. અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે. અને આ બે વચ્ચે વહેતો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય તે જ આ ત્રણેયમાં હોય. અહીંયા એવું નથી. જો R1 R2 અને R3 ને અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 હોય તો કુલ I I1 I2 I3. અહીંયા V કર્યું તો અહીંયા આપણે I કરીશું. I I1 I2 I3. ઓહમનો નિયમ I ને સૂત્ર કરતા બનાવવાનો. V IR ઓહમનો નિયમ જ છે પણ I ને સૂત્ર કરતા બનાવીએ તો I બરાબર V ના છેદમાં R. એટલે I1 બરાબર V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2, I3 બરાબર V ના છેદમાં R3. I I1 ની જગ્યાએ આપણે શું લખ્યું જુઓ? V ના છેદમાં R1, I2 ની જગ્યાએ V ના છેદમાં R2, I3 ની જગ્યાએ V ના છેદમાં R3. હવે ત્રણ અવરોધો R1 R2 અને R3 ને બદલે એક જ અવરોધ R, કદાચ ગાઈડમાં જેમાં RP પેરેલલ છે ને એટલે આપણે આ લખો વાંધો નથી. R જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ એટલે કે I રહે તો
તો R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહે છે. તો I V ના છેદમાં R ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. I ની જગ્યાએ શું મૂકું? V ના છેદમાં R. V કોમન નીકળી ગયા. 1 ના છેદમાં R બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. હવે ફરીથી જુઓ, સમાંતર જોડાણમાં અવરોધ 1 ના છેદમાં 5 અનુકૂળ 30 તરફ. તો આનો લસા આવશે તો 6 વડે ગુણવા પડે એટલે 6 R બરાબર શું થશે? 30 ના છેદમાં 11. 11 દુ 22 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. તો અવરોધ મારો કેટલો બધો ઘટી ગયો તમે જોયું. જે મોટો અવરોધ જે 15 હતો, પણ જ્યારે સમતુલ્ય અવરોધ મળ્યો ત્યારે એ ઘટીને કેટલો થઈ ગયો? 2 પોઈન્ટ સમથિંગ. કારણ કે આ પાછો 1 ના છેદમાં R એટલે ઉલટાઈ ને, એટલે 2 પોઈન્ટ સમથિંગ એટલે એકદમ ઘટી ગયો. એટલે કહ્યું છે એટલે નીચે કહ્યું છે આમ આનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતા પણ કેવું થાય છે? નાનું થાય છે. આમાં મોટામાં મોટા અવરોધ 15 કરતા પણ મોટું એટલે 30 થઈ ગયું. આમાં અવરોધનું મૂલ્ય જેટલું ઘટી ગયું, વિદ્યુત પ્રવાહનું વહન એટલું વધી ગયું. એટલે શ્રેણી જોડાણ સારું, સમાંતર જોડાણ એ શ્રેણી જોડાણ કરતા વધારે સારું છે. બરાબર છે. આપણા ઘરમાં જે બલ્બ ફ્યુઝ લગાવવામાં આવે ને તે સમાંતરમાં લગાવવામાં આવે. કારણ કે એની ટ્રીપ થઈ જાય તો અંદરનું બચે. પણ આપણા ઘરની અંદર જેટલી પણ બધી વસ્તુઓ છે એ કેવી છે? તો એ સમાંતર જોડાણ છે. ઘરમાં જે બલ્બ ને બધું જ જોડાણ હોય તે કેવા હોય? સમાંતર હોય છે. જ્યારે બહારની જે ફ્યુઝ હોય, આપણી ટ્રીપ થતી લાઈટ હોય, તે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આમાં જો વચ્ચેથી એક તૂટી જાય તો આગળ વહેતું જ નથી. જ્યારે આમાં એવું નથી, કદાચ અહીંયાથી તૂટી જાય તો અહીંયાથી વધે છે. એટલે એ રીતે પણ અગત્યનું છે. તો હવે આપણે જોઈએ છે સમાંતર શ્રેણીની લાક્ષણિકતાઓ અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ અને શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. સૌથી પહેલા અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે અને પરિપથમાં કુલ પ્રવાહ જેટલો હોય છે. શ્રેણી જોડાણમાં જોડાણના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો છે. V V1 V2 V3. જ્યારે પેલામાં વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. I I1 I2 I3. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ શું થાય છે? વધી જાય છે. દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધોના સમપ્રમાણમાં, એટલે કેટલો અવરોધ છે એના જેટલું જ હોય છે વિદ્યુત પ્રવાહનું વહન. તો આ હતું શ્રેણી જોડાણની લાક્ષણિકતા. હવે છે સમાંતર જોડાણની લાક્ષણિકતા. સમાંતર જોડાણના દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને સંયોજનને લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય. આમાં પણ છેલ્લો જે પોઈન્ટ લીધો છે વહેતો વિદ્યુત પ્રવાહ. પહેલામાં શું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જ્યારે આમાં શું છે? વિદ્યુત પ્રવાહ. વહેતો વિદ્યુત પ્રવાહ અવરોધોમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધોના વ્યસ્ત 1/R = 1/R1 + 1/R2 + 1/R3 વ્યસ્ત સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો છે. તેથી સમતુલ્ય અવરોધોના જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતાં પણ કેવો હોય છે? નાનો. અવરોધ જેટલો નાનો વિદ્યુત પ્રવાહનું વહન એટલું વધુ.
સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષંગિક અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે જોયું ને 1/r = 1/r1+1/r2+1/r1+1/r2+1. તો ખ્યાલ આવે. આ ચાર પ્રશ્નો લખવાના છે. એક આ પ્રશ્ન મેં આખ પર લખાઈ દીધો છે, 3 વખત લખવાનો, અને બંને લાક્ષણિકતા, અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા અને અવરોધના શ્રેણી જોડાણ પડે, ખબર પડે? બરાબર છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.